તો પાક નુકસાનનું વળતર આપવા કિસાન સંઘની રજૂઆત કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કિસાન સંઘે પત્ર લખ્યો છે। દબાણના કારણે જળભરાવની સ્થિતિ થઈ છે કિસાન સંઘનું કહેવું છે અને પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેતરોમાં પણ મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની જમીન ધોવાઈ હોવાની પણ ફરિયાદ છે। વહેણના માર્ગ પર અતિક્રમણની મુશ્કેલી વધી છે। કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું છે અતિક્રમણ દૂર થાય તો પાણીનો નિકાલ સરળ બનશે। રાજ્ય સરકારના આદેશ છતાં કાર્યવાહી અધૂરી રહી છે। સ્થાનિક પ્રતિનિધિ અતિક્રમણ દૂર કરાવે તે જરૂરી છે। નુકસાન બે રીતે છે, એક વધુ વરસાદથી પણ છે અને ક્યાંક માનવ સર્જિત આળસોના કારણે પણ નુકસાન છે। તો આ દિશા તરફ ત્વરિત જે કંઈ તંત્રના લોકો છે એ લોકોએ એક્શનમાં આવવું જોઈએ। ખાલી સહાય આપી દેવાથી વાત પતવાની નથી, એટલે કાયમી નિકાલની દ્રષ્ટિએ રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ આપણે સજાગ કરવું પડશે। હું તો એમ કહું છું કે ગામના સરપંચોએ જાગવું પડશે। તમારા ગામનું અહીં જ થઈ રહે છે, તમારા ગામની અંદર ઇન્ડસ્ટ્રી આવે છે તો એને વેલકમ કરો, પરંતુ જે પાયાની સુવિધા હોય એને નજરઅંદાજ ના કરો। એટલે આપણા માધ્યમથી ગુજરાતના જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને સરપંચો છે એમને પણ વિનંતી છે કે હજુ પણ જોઈ લો, આગામી દિવસની અંદર પણ ક્યાંક હજુ વરસાદ વધારે આવવાની શક્યતા છે તો એ નાળા આપણે કેવી રીતે ખુલ્લા કરી શકીએ અને પાણીનો ઓરિજિનલ આપણો જે વેન છે એ વેન જો જળવાઈ રહેશે તો કદાચ આનાથી પણ વધુ વરસાદ આવશે તો આટલું મોટું નુકસાન નહીં થાય।